ગુજરાતની અંદર પહેલી વખત આ સીડની ખેતી થઈ રહી છે. તો આને ચિયા સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને આના જે બીજ હોય છે એના માટે આની ખેતી કરવામાં આવે છે. બજાર ભાવની જો વાત કરવામાં આવે તો 4000 થી લઈ અને 5000 ની આસપાસ માર્કેટિંગ યાર્ડોની અંદર એક મણનો ભાવ આનો જોવા મળતો હોય છે. સમયગાળો છે એ 110 થી લઈ અને 120 દિવસની આસપાસ આ પાક કમ્પ્લીટ થઈ જતો હોય છે. રવિ પાકની અંદર આપણે આનું વાવેતર કરી શકીએ. પ્રોટીન છે એની અંદર ભરપૂર હોય છે. ઓમેગા 3 નું પ્રમાણ પણ વધારે હોય છે, એટલે આને સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર માવજતની જો વાત કરવામાં આવે તો કોઈ પ્રકારની ખાસ માવજતની જરૂર નથી હોતી. ઈયળ કે એવી કંઈ વસ્તુ આવે તો એને એક વખત તમારે દવાનો છંટકાવ કરવો પડે છે, બાકી આમાં કોઈ પ્રકારની જીવાત નથી આવતી. અને રોજ ભૂંડ જેવા પ્રકારના પ્રાણીઓ છે એનાથી પણ આ સુરક્ષિત હોય છે. એનું રીઝન છે કે આના જે પાંદડાઓ હોય છે એ પાંદડાઓ ઉપર એક પ્રકારની કણકી જેવું જોવા મળતું, એના લીધે કોઈ પણ જીવ છે એ આને ખાતો નથી. એટલે આ પ્રકારની મિત્રો એડવાન્સ ખેતી થતી હોય છે. ઘણા બધા ખેડૂતો એડવાન્સ ખેતી કરી રહ્યા છે. અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર કરજો અને નીચે કોમેન્ટ કરજો કે આપણે ધાણા, જીરું એવા બધા પાકો વાવીએ છીએ, ચણા વાવીએ છીએ, ધાણા, જીરું, ઘઉં, એ બધાના બાજુમાં અથવા તો એ બધાના અવેજીમાં આ પાકનું આપણે વાવેતર કરી શકીએ કે નહીં. જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા ખેડૂત મિત્રોની અંદર આ વિડીયોને શેર કરજો. ખેતીને એક સ્ટેપ આગળ લઈ જવી હોય તો આ પ્રકારની ખેતીની અત્યારે ખાસ જરૂર છે.